વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ડી પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. આપણે સૌ અહીં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમિસ્ટર 2ના એપ્લાઇડ મેથેમેટિક્સ અથવા તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ નંબર 3 એટલે કે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન અર્થાત સંકલન અને તેના ઉપયોગો ચેપ્ટરનો અભ્યાસ કરવા અહીં મળ્યા છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ સમ મોર સ્ટાન્ડર્ડ ફોર્મ્સ ઓફ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના કેટલાક વધુ પ્રમાણિત સ્વરૂપોને સમજવાનો પહેલાં પ્રયત્ન કરીશું. એની ફોર્મ્યુલા સમજીશું, ત્યારબાદ આપણે તેના એક્ઝામ્પલનો પ્રેક્ટિસ કરીશું, તેનો મહાવરો કરીશું અને ત્યારબાદ આપણે બધા એના પછીનો ટોપિક એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતનો અભ્યાસ કરીશું એટલે કે મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શનનો અભ્યાસ કરીશું અને તેના એક્ઝામ્પલ પણ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પહેલાં આ પ્રમાણિત સ્વરૂપો જે બાકી રહી ગયા છે એ પ્રમાણિત સ્વરૂપો એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં ફોર્મ્યુલા નંબર 1 એટલે કે ઇન્ટિગ્રલ fx પ્લસ f ડેશ એક્સ બ્રેકેટ ઓવર e રેઝ ટુ એક્સ ઇન્ટુ dx. જો આપણી પાસે આવી રીતનું ઇન્ટિગ્રેશન હોય તો આપણે એના જવાબ તરીકે શું લખીશું? તો આપણે જવાબ લખીશું e રેઝ ટુ એક્સ ઇન્ટુ fx પ્લસ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ એટલે કે c. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 2 એટલે કે ઇન્ટિગ્રલ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર dx ઇટ ઇઝ ઇક્વલ ટુ બે ટર્મની અંદર જવાબ આવશે. પહેલા ટર્મમાં લખીશું x/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે સૌથી પહેલાં અહીં લખીશું x/2, ત્યાર પછી રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે જે રૂટ આપણને અહીંયા આગળ સંકલનમાં પ્રશ્નમાં આપેલું છે એ જ રૂટ આપણે પાછળ લખવાનું છે. જો પ્લસ આપેલું હોય તો પ્લસ લખીશું, જો બેની વચ્ચે માઇનસ હોય તો માઇનસ લખીશું એટલે કે x/2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અથવા તો માઇનસ એ સ્ક્વેર. આગળ પ્લસ ઓર માઇનસ એટલે કે જો બેની વચ્ચે પ્લસ હોય તો પ્લસ લખીશું, બેની વચ્ચે માઇનસ હોય તો આપણે માઇનસની નિશાની કરીશું એટલા માટે એ લખ્યું છે પ્લસ માઇનસ. આગળ એટલે કે એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે લોગ મોડ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. જો માઇનસ હોય તો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર મોડ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. આમ આપણે આ ફોર્મ્યુલા એની યાદ રાખીશું અને એવી રીતે સંકલનના એક્ઝામ્પલ ગણીશું. ફોર્મ્યુલા નંબર 3 છે ઇન્ટિગ્રલ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx ઇક્વલ ટુ એનો જવાબ ઉપર જેમ હતો એ પ્રકારે જ થશે x/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે રૂટ આગળ પ્રશ્નમાં ઇન્ટિગ્રેશનમાં જે રૂટ આપેલું છે એ રૂટ જ આપણે અહીંયા આગળ લખવાનું છે એટલે કે x/2 અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ આગળ લખીશું એ સ્ક્વેર બાય 2, ત્યારબાદ લખીશું સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં x અપોન a પ્લસ કોન્સ્ટન્ટ. ફોર્મ્યુલા નંબર 4 છે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax સાઇન bx પ્લસ k, k એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, bx પ્લસ k dx ઇઝ ઇક્વલ ટુ, તો આનો જવાબ થશે e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બ્રેકેટમાં a સાઇન bx પ્લસ k માઇનસ b કોસ bx પ્લસ k પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ 5મા નંબરની સંકલનની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax કોસ bx પ્લસ k dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ ધ બ્રેકેટ a કોસ bx પ્લસ k પ્લસ b સાઇન bx પ્લસ k બ્રેકેટ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. આ 5 ફોર્મ્યુલાઓનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે, ફોર્મ્યુલાઓ સમજી લેવાની છે, ફોર્મ્યુલાઓ પાકી કરવાની છે અને ત્યારબાદ એને એક્ઝામ્પલમાં કેવી રીતે એપ્લાય કરી શકાય, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ પણ આપણે જોવાનું છે. ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણને આ એકદમ મોઢે યાદ રહી જશે બધી ફોર્મ્યુલાઓ. 1 બાય 1 આપણે ફોર્મ્યુલા નંબર 1 થી લઈ અને ચાલુ કરીશું
અને દરેકના આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલાને યાદ રાખીશું અને તેના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે એક્ઝામ્પલ ઇન્ટિગ્રલ e⁻x બ્રેકેટમાં 1/x માઇનસ 1/x² dx. અહીં આગળ આપણે બ્રેકેટમાં જે છે એ બ્રેકેટમાંથી સૌથી પહેલાં તો આપણે શોધવાનું થાય કે કોણ ફંક્શન છે અને કોણ ફંક્શનનું વિકલન છે. આ આપણે સમજી લઈએ તો તરત જ આપણે એને જવાબ મળી જશે. તો આપણે જોઈશું કે વિચાર કરીએ કે 1/x, તો 1/xનું વિકલન શું થાય? તો આપણે સૌ ફોર્મ્યુલાઓ યાદ રાખેલી છે. 1/xનું વિકલન થશે -1/x². તો એ નિયમ પ્રમાણે આપણે fx તરીકે લઈશું 1/x ને, તો વિકલન થશે -1/x². હું લઉં છું અહીંયા આગળ fx બરાબર 1/x. તો એનું વિકલન કરીશ તો જવાબ મળશે મને f'(x) = -1/x². 1/xનું વિકલન એ થશે -1/x². એ આપણે લખ્યું અહીંયા આગળ. હવે આપણું ઇન્ટિગ્રેશન લખું I = ઇન્ટિગ્રલ e⁻x into the bracket 1/x minus 1/x² dx. સૌથી પહેલાં 1/x છે એ fx છે, એટલે કે અહીં લખીશું સૌથી પહેલાં 1/x. ત્યારબાદ આપણે ફોર્મ્યુલા પ્રમાણે જોઈશે પ્લસ, તો હું લખીશ અહીંયા આગળ પ્લસ. અને વિકલન શું થાય? 1/xનું વિકલન થાય -1/x². એ પ્રમાણે બાજુમાં લખીશ 1/x² dx. આ થઈ ગયું ઇન્ટિગ્રલ e⁻x 1/x પ્લસ બાજુમાં લખી શકાય d/dx. કોનું વિકલન? તો 1/xનું વિકલન થયું dx. ફોર્મ્યુલા એપ્લાય કરશું અને જવાબ મળશે આપણને e⁻x into fx પ્લસ કોન્સ્ટન્ટ. e⁻x into 1/x પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ, e⁻x into 1/x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે sin x પ્લસ cos x. એકદમ સિમ્પલ છે. sin x નું વિકલન થશે cos x. તો આપણે જસ્ટ એને ફોર્મ્યુલામાં મૂકવાના છે. ફોર્મ્યુલામાં મૂકીએ અને જોઈએ. fx તરીકે લેવાના થાય sin x ને, તો f'(x) એ થાય cos x. તો થશે I = ઇન્ટિગ્રલ sin x પ્લસ cos x e⁻x dx. It is equal to integral sin x cos x જે છે એ cos x ને હું લખીશ sin x ના વિકલન તરીકે લખીશ, તો એ થશે d/dx sin x into e⁻x dx. તો આ થઈ ગયા fx પ્લસ f'(x) e⁻x dx. તો એનું ઇન્ટિગ્રેશન થશે sin x into e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો sin x into e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આગળના એક્ઝામ્પલ જોઈએ. તો આગળના એક્ઝામ્પલમાં આપણી પાસે છે ઇન્ટિગ્રલ log sin x પ્લસ cot x બ્રેકેટની બહાર e⁻x dx. વિદ્યાર્થી મિત્રો, દર વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બ્રેકેટની બહાર આપણી પાસે e⁻x હોવો ફરજિયાત છે. e⁻x હોય તો જ આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. બ્રેકેટની અંદર આપણી પાસે એક fx હોવો જોઈએ અને બીજો f'(x) હોવો જોઈએ. આનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. બંનેની વચ્ચે પ્લસ હોવો જરૂરી છે. તો આપણે અહીંયા આગળ નક્કી કરીશું કે કોણ fx છે અને કોણ f'(x) છે. તો ફરી પાછા આપણે થોડો વિચાર કરીશું એટલે જવાબ મળશે કે fx બરાબર, ધારો કે હું લઉં અહીંયા આગળ log sin x. તો f'(x) એટલે કે
log sin x નું વિકલન કરવાનું થાય f ડેશ એક્સ આ થશે 1 sin x ઇન્ટુ સાંકળનો નિયમ એટલે કે ચેન રૂલ વાપરવાનું થશે તો sin x નું વિકલન લખીશું આપણે cos x. તો આ થઈ ગયા cos x upon sin x. cos x upon sin x એટલે કે cot x. cot x આપણી પાસે અહીંયા આગળ cot x છે જ તો એક થઈ ગયો fx, બીજો થઈ ગયો f ડેશ x. ચાલો ફાઇનલ આન્સર લખીએ. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ log sin x plus cot x e raised to x dx. It is equal to integral log sin x plus d by dx. કોનું વિકલન? log sin x નું વિકલન. into e raised to x dx. હવે આપણી પાસે થઈ ગયું fx પ્લસ f ડેશ x e raised to x dx. તો એનો જવાબ થશે fx e raised to x પ્લસ કોન્સ્ટન્ટ. સો ઇટ ઇઝ ઇક્વલ ટુ e raised to x લખીશું, ત્યારબાદ fx એટલે કે log sin x પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો એનો જવાબ. અહીંયા આગળ જરૂર પડે તો આપણે બ્રેકેટ પણ કરી શકીએ છીએ, log ઓફ sin x તરીકે બતાવી શકીએ છીએ. આપણા પ્રશ્નનો જવાબ થયો e raised to x into log sin x પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે ઇન્ટિગ્રલ x બ્રેકેટમાં x પ્લસ 2 e raised to x dx. તો આ થશે ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x ની ગુણાકાર કરીશું, x નો ગુણાકાર x સાથે કરીશું તો થશે x સ્ક્વેર પ્લસ 2 નો ગુણાકાર x સાથે કરીશું તો થશે 2x ઇન્ટુ e raised to x આપણી પાસે છે જ dx. હવે ફંક્શન તરીકે આપણે લેવાનું થાય fx બરાબર x સ્ક્વેર, એનું વિકલન થાય 2x એટલે એ થશે f ડેશ x, અને ત્યારબાદ e raised to x પણ આપણી પાસે છે જ તો આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. આપણે લખીએ અહીંયા આગળ કે fx બરાબર આપણે લીધા x સ્ક્વેર, તેથી તેનું વિકલન થઈ ગયું f ડેશ x બરાબર 2x, i બરાબર થયા ઇન્ટિગ્રલ x સ્ક્વેર પ્લસ 2x e raised to x dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આપણી પાસે થઈ ગયા fx એટલે કે x સ્ક્વેર અને f ડેશ x એટલે કે 2x એટલે fx પ્લસ f ડેશ x ઇન્ટુ e raised to x. જવાબ થયો x સ્ક્વેર ઇન્ટુ e raised to x પ્લસ કોન્સ્ટન્ટ. આપણો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો x સ્ક્વેર e raised to x પ્લસ કોન્સ્ટન્ટ. આપણી પાસે અહીંયા આગળ છે ઇન્ટિગ્રલ x અપોન x પ્લસ 1 હોલ સ્ક્વેર e raised to x dx. અહીંયા આગળ e raised to x છે એટલે આપણને થોડો આઈડિયા આવશે કે આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. આપણે પ્રયત્ન કરીએ કે ફોર્મ્યુલા એપ્લાય થાય છે કે નહીં. તો એના માટે નીચે છેદમાં જોઈશું x પ્લસ 1 નો હોલ સ્ક્વેર છે, તો આપણે ઉપર એક એડ કરી અને એક સબટ્રેક્ટ પણ કરીશું. તો આપણે જોઈએ અહીંયા આગળ i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ સૌ પહેલાં તો x અપોન x પ્લસ 1 નો સ્ક્વેર e raised to x dx. એક એડ અને સબટ્રેક્ટ કરીશું તો આ થશે x પ્લસ 1 માઇનસ 1 અપોન x પ્લસ 1 નો સ્ક્વેર e raised to x dx. ત્યારબાદ હવે આપણે પહેલા પદને x પ્લસ 1 સ્ક્વેર વડે ભાગીશું અને બીજા પદને પણ આપણે x પ્લસ 1 સ્ક્વેર વડે ભાગીશું. તો આ થશે ઇન્ટિગ્રલ બ્રેકેટમાં x પ્લસ 1 અપોન x પ્લસ 1 નો હોલ સ્ક્વેર, તો એમાંથી x પ્લસ 1 કેન્સલ થશે તો આ થઈ ગયા 1 અપોન x પ્લસ 1 માઇનસ 1 અપોન x પ્લસ 1 નો સ્ક્વેર e raised to x dx.
હવે આપણે જોઈ શકીએ કે એફએક્સ તરીકે આપણે લેવાના થાય 1/x+1 ને, એનું વિકલન થાય -1/x+1 નો સ્ક્વેર, કેમ કે 1/xનું વિકલન થશે -1/x². એ નિયમ પ્રમાણે એનું વિકલન અહીં બાજુમાં આપણને મળે જ છે. તો એક છે આપણો એફએક્સ, બાજુમાં છે f'(x), એટલે કે fx + f'(x). હું એક સ્ટેપ લખીશ, 1/x+1 પ્લસ -1/x+1 નો સ્ક્વેર e⁻x dx. આ થઈ ગયો fx, આ થઈ ગયો f'(x). તો આપણી ફોર્મ્યુલા પ્રમાણે fx + f'(x e⁻x, તો આનું ઇન્ટિગ્રેશન થશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ fx e⁻x પ્લસ c, એટલે કે 1/x+1 ઇન્ટુ e⁻x પ્લસ c. આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો 1/x+1 e⁻x પ્લસ કોન્સ્ટન્ટ. ચલો ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ. એ છે આપણી પાસે ઇન્ટિગ્રલ e⁻x ઇન્ટુ ધ બ્રેકેટ 1 + sin x અપોન 1 + cos x dx. આને સોલ્વ કરવા માટે આપણે sin x ની ફોર્મ્યુલા વાપરીશું, ત્રિકોણમિતિય વિધેયની sin x ની ફોર્મ્યુલા વાપરીશું અને 1 + cos x ની પણ ફોર્મ્યુલા વાપરીશું. તો જોઈએ આપણે અહીંયા આગળ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. આપણને યાદ છે કે sin x ની ફોર્મ્યુલા થશે 2 sin x/2 ઇન્ટુ cos x/2, જ્યારે 1 + cos x ની ફોર્મ્યુલા થશે 2 cos² x/2. બંને ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય કરીએ અને જોઈએ કે શું થાય છે. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ e⁻x 1 + 2 sin x/2 cos x/2 ડિવાઈડ બાય 2 cos² x/2 dx. આ થયા ઇન્ટિગ્રલ e⁻x. હવે આપણે એને ડિવાઈડ કરીશું, તો ડિવાઈડ કરીશું તો મળશે 1/2 cos² x/2, એટલે કે 1/2. આપણને ખ્યાલ છે કે 1/cos, તો 1/cos થશે sec x, તો આ થશે sec² x/2, 1/2 sec² x/2 પ્લસ અહીં બંને જગ્યાએથી 2 કેન્સલ થશે, વધુમાં cos x/2 પણ કેન્સલ થશે, તો આપણને મળશે sin x/2 અપોન cos x/2. sin અપોન cos થશે tan, તો આ થઈ ગયા tan x/2. હવે આપણે જે જોઈએ છે એ પ્રકારનું સ્વરૂપ આપણી પાસે આવી ગયું છે. e⁻x પણ છે, બ્રેકેટમાં બે ફંક્શન પણ છે. તો જોવાનું થાય કે fx કોણ છે અને f'(x) કોણ છે. તો fx તરીકે આપણને ખ્યાલ છે કે tan x તરીકે લેવાય, કેમ કે tanનું વિકલન sec² થાય એ આપણને ખ્યાલ છે. તો tan x/2 ને હું લઈશ fx તરીકે. તો સપોઝ અહીં લઈએ આપણે fx બરાબર tan x/2, તો એનું વિકલન f'(x) એ થાય sec² x/2 ઇન્ટુ 1/2, sec² x/2 ઇન્ટુ 1/2. તો આ થઈ ગયું f'(x). તો એક થયો fx, બીજો થયો f'(x). તો આપણે લખી શકીશું I બરાબર e⁻x ઇન્ટુ, આપણને જવાબ મળશે e⁻x ઇન્ટુ fx પ્લસ કોન્સ્ટન્ટ e⁻x tan x/2 પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો e⁻x ઇન્ટુ tan x/2 પ્લસ કોન્સ્ટન્ટ. આપણી પાસે એક એક્ઝામ્પલ છે, ઇન્ટિગ્રલ √x² + 2x + 5 dx. તો સૌથી પહેલાં આપણે આ ફોર્મ્યુલાને આપણે આગળના જે સૂત્ર હતા એ સૂત્રમાંથી કોઈ એક ફોર્મ્યુલામાં એ એડજસ્ટ કરવાની થાય. તો આપણે જોઈએ I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ √ અહીં આપણી પાસે પૂર્ણાંક બહુપદી
જેવું આપણને દેખાય છે તો આપણે ત્યાં આગળ પૂર્ણાંક પદાવલી બનાવવાનો પ્રયત્ન કરીશું. અમુક ટર્મ આપણી પાસે છે, અમુક ટર્મ જે નથી એ ટર્મને આપણે ત્યાં આગળથી એડજસ્ટ કરવા પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, આપણે લખ્યા અંડરરૂટ. આપણી પાસે પ્રથમ પદ છે એક્સ સ્ક્વેર, દ્વિતીય પદ છે 2x. તો એક્સ સ્ક્વેર અને 2x જે છે એ બહુપદીના પદ જ છે, તો આપણે એમને એમ જ રાખવાના છે. એને આપણે લખ્યા એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ, હવે આપણે વિચાર કરીશું કે એક્સ સ્ક્વેર પ્લસ 2x હોય તો અંતિમ પદ એટલે કે લાસ્ટ પદ, લાસ્ટ ટર્મ એ કયું હોય? તો આપણે થોડો વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા આગળ આ જે છે એ એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેરની બહુપદી બનવા જઈ રહી છે. એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેરની બહુપદી થાય એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. તો આપણે પ્લસ 1ની અહીંયા આગળ જરૂર પડશે. તો પ્લસ 1ની જરૂર પડશે તો આપણી પાસે અહીંયા આગળ ઓલરેડી 5 આપણી પાસે અવેલેબલ છે. એ 5માંથી આપણે 2 ભાગ કરીશું, એક ભાગ 1 અને બીજો ભાગ 4. એટલે કે એક પ્રથમ ભાગ જે થશે એ 1 તરીકે લઈશું અને બીજો ભાગ થશે એને 4 તરીકે લઈશું. તો હું આને આવી રીતે સ્પ્લિટ કરીશ, 1 પ્લસ 4 dx. હવે આ જે પ્રથમ 3 પદ જે છે એ 3 પદ એ હોલ સ્ક્વેર બનવા જઈ રહ્યા છે, પ્લસ છેલ્લું ટર્મ જે છે 4 એને આપણે લખીશું 2નો સ્ક્વેર લખીશું. તો જુઓ આને આપણે આ રીતે લખી શકાશે, ઇન્ટિગ્રલ અંડરરૂટ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર dx. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સમજીએ કે આ જે છે એ અંડરરૂટ ઓફ, આને આપણે એક તરીકે એક સિમ્પલ એક્સ તરીકે સમજીએ તો આ થાય એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આપણે જે અગાઉ ફોર્મ્યુલા જે જોઈ ગયા એ ફોર્મ્યુલામાંથી જ એક ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય કરી શકાશે. તો આપણે એ ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય કરીશું. તો આ થશે આપણી ફોર્મ્યુલા છે કે અંડરરૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના બરાબર છે x/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે રૂટ જેમ જેમ એમ જ પ્લસ એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ રૂટ એમનું એમ પ્લસ કોન્સ્ટન્ટ. તો આ ફોર્મ્યુલા આપણે ત્યાં આગળ એપ્લાય કરવાની છે અને એવી રીતે એનો એક્ઝામ્પલનો જવાબ મેળવવાનો છે. તો લખીએ અહીંયા આગળ સૌથી પહેલાં x/2 એટલે કે પ્રથમ આ જે છે એક્સ વાળો પાર્ટ છે એટલે કે એક્સ પ્લસ 1 ડિવાઈડ બાય 2 x/2, ત્યારબાદ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે અંડરરૂટ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે આ રૂટ લખવાનું થાય, આના બરાબર ઉપરનો પાર્ટ થાય અને આના બરાબર તો ઓરિજિનલ આપણને ઇન્ટિગ્રેશન આપેલું છે એ જ થાય. તો આપણે સીધે સીધું આને પણ લખી શકીએ છીએ. તો હું આ લખીશ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 પ્લસ, હવે આગળ ફોર્મ્યુલા યુઝ કરવાની છે એ સ્ક્વેર બાય 2. એ સ્ક્વેરની કિંમત થશે અહીંયા આગળ 2 સ્ક્વેર એટલે કે 4 એટલે કે 4/2 લોગ મોડ, ત્યારબાદ આપણે લખવાના છે લોગ મોડ એક્સ પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ એક્સનો મતલબ થાય બ્રેકેટમાં એક્સ પ્લસ 1, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આગળ આપણે આ બ્રેકેટ લેવાનો છે, એક્સ પ્લસ 1 લેવાનો છે. અહીં પણ આપણે લીધો હતો એક્સની જગ્યાએ એક્સ પ્લસ 1. અહીંયા રૂટ એઝ ઇટ ઇઝ છે તો એનો મતલબ કે રૂટ ઉપરથી જે છે એ જ લખવાનું થાય. એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સનો મતલબ થાય એક્સ પ્લસ 1 પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 મોડ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. હવે આપણે આને સાદુરૂપ આપીશું, 4/2 એટલે ત્યાં કેન્સલ થશે એટલે 2 દુ 4 અહીં મળશે આપણને. તો ફાઇનલ આન્સર લખું એક્સ પ્લસ 1 ડિવાઈડ બાય 2 રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 પ્લસ 2 ટાઈમ્સ લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ બ્રેકેટ અહીંથી કાઢી શકાશે તો બ્રેકેટ આપણે કાઢી લઈશું એક્સ પ્લસ 1 પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા ઇન્ટિગ્રેશનનો જવાબ. ચાલો મિત્રો હવે એના પછીનો એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. એના પછીનો એક્ઝામ્પલ આપણી પાસે છે
ઇન્ટિગ્રલ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 13 dx. અહીંયા આગળ પણ પ્રથમ પદ અને દ્વિતીય પદ આપણી પાસે છે જ બહુપદીનું એક્સ સ્ક્વેર માઇનસ 4x. તો અહીંયા આગળ આપણે એક્સ માઇનસ 2નો હોલ સ્ક્વેર બનાવવા જઈ રહ્યા છીએ. તો લાસ્ટ અંતિમ પદ થશે 2 સ્ક્વેર એટલે કે 4 થશે. તો અહીંયા આગળ 13માંથી 2 ભાગ પાડીશું, એક ભાગ પડશે 4 અને બીજો ભાગ પડશે 9. તો લખું અહીંયા આગળ સાદુરૂપ આપો, I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 પ્લસ 9 dx. It is equal to integral root x minus 2 whole square plus 3 square dx. આપણે અહીંયા આગળ પહેલા ત્રણ પદને બહુપદીના હોલ સ્ક્વેર પૂર્ણવર્ગ પદાવલી તરીકે લખ્યા, એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેર પ્લસ આ જે 9 છે એ 9ને લખ્યા 3 સ્ક્વેરના સ્વરૂપમાં લખ્યા. હવે ફરી પાછું આ ફોર્મ્યુલા થઈ ગઈ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વાળી. એક્સની જગ્યાએ આપણે લખવાના થશે એક્સ માઇનસ 2. એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું રૂટ હોય તો એની ફોર્મ્યુલા થાય એક્સ બાય 2 રૂટ એમનું એમ પ્લસ એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ પ્લસ રૂટ એમનું એમ પ્લસ કોન્સ્ટન્ટ. આ ફોર્મ્યુલા ઉપયોગ કરીશું અને ત્યાં આગળ એનો જવાબ આગળ લખીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 બાય 2 રૂટ એમનું એમ એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 13 પ્લસ એ સ્ક્વેર બાય 2, એ સ્ક્વેર થશે 9, 9 બાય 2 લોગ મોડ એક્સ માઇનસ 2 પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 13 મોડ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. ચલો મિત્રો, ત્યારબાદ નવો એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ જોઈએ કે કઈ ફોર્મ્યુલા આપણને એપ્લાય કરવાની થશે. ઇન્ટિગ્રલ અંડર રૂટ ઓફ 8 માઇનસ 2x માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા આગળ જે પૂર્ણવર્ગવાળા પદ છે પહેલું અને બીજું પદ એ બંને નેગેટિવ પદ છે, તો ત્યાંથી આપણે માઇનસ કોમન કાઢવાનો થશે અને પછી જોઈએ કે આપણે ત્યાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ આ જે 8 છે એ 8ને 8માં હું એક એડ કરું છું એટલે ત્યાં હું લખીશ 9 અને 9માંથી એક ઘટાડીશ એટલે કે એક ઉમેરીશ અને એક ઘટાડીશ એટલે કે 8 પ્લસ 1 માઇનસ 1, ત્યારબાદ આગળના પદો માઇનસ 2x માઇનસ એક્સ સ્ક્વેર dx. આમ આપણે લખીશું. હવે પાછળના ત્રણ પદ તમે જોઈ શકો છો કે ત્રણ પદ એ નેગેટિવ છે, એમાંથી માઇનસ કોમન કાઢીશું. 8 પ્લસ 1 એટલે કે ત્યાં 9 લખીશું. તો આ થશે ઇન્ટિગ્રલ રૂટ 9 માઇનસ બ્રેકેટમાં અહીંથી શરૂઆત કરીએ પ્રથમ પદથી એક્સ સ્ક્વેર, દ્વિતીય પદ લખીશું પ્લસ 2x, તૃતીય પદ લખીશું પ્લસ 1 dx. આપણે એને આ રીતે લખ્યા 8 પ્લસ 1 એટલે કે 9 માઇનસ આ ત્રણ પદમાંથી માઇનસ કોમન કાઢ્યા માઇનસ અને અહીંથી પદ લખવાની શરૂઆત કરી એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. તો આ થઈ ગયા એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. આ પૂર્ણવર્ગ પદાવલી છે તેને લખીશું આપણે એક્સ પ્લસ 1નો હોલ સ્ક્વેર, જ્યારે 9ને લખીશું 3નો સ્ક્વેર એટલે કે 3 સ્ક્વેર. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ રૂટ 3 સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર dx. તો અહીંયા આગળ આપણે જોઈ શકીશું કે આપણી પાસે આ ફોર્મ્યુલા થઈ ગઈ ઇન્ટિગ્રલ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની. ઇન્ટિગ્રલ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો જવાબ થશે એક્સ બાય 2 રૂટ એમનું એમ પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણે એ ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 2, એક્સની જગ્યાએ આપણે લખવાનો થાય છે એક્સ પ્લસ 1, તો આ થયા એક્સ પ્લસ 1 બાય 2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે 8 માઇનસ 2x માઇનસ એક્સ સ્ક્વેર
પ્લસ a સ્ક્વેર બાય 2, a સ્ક્વેર બાય 2 મતલબ 3 સ્ક્વેર એટલે કે 9/2 સાઇન ઇનવર્સ x અપોન a, x ની જગ્યાએ થાય છે x પ્લસ 1 અપોન 3 પ્લસ કોન્સ્ટન્ટ. હવે આપણી પાસે એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ અંડર રૂટ ઓફ 4x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 15 dx. તો અહીંયા આગળ આપણે જોઈશું કે આપણી પાસે પૂર્ણાંક પદાવલીમાં પહેલા બે પદ તો આપણી પાસે તૈયાર જ છે, એટલે કે 4x સ્ક્વેર પ્લસ 4x છે. પ્રથમ પદ થશે 4x સ્ક્વેર, દ્વિતીય પદ થશે 4x. તો એને છેલ્લા પદની જરૂર પડશે 1ની, તો આપણે ત્યાં આગળ લખીશું +1 કરીશું અને સાથે સાથે -1 પણ કરીશું. તો આ થયા I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ રૂટ 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 માઇનસ 15 -1. અહીંયા આગળ આપણે એક ઉમેર્યા અને એક બાદ કર્યા છે. એક મેં અહીંયા આગળ ઉમેર્યા છે અને 15 પછી મેં લખ્યા છે -1, એટલે કે એક ઉમેર્યા અને એક બાદ કર્યા છે, એટલે કે ઇક્વેશનને આપણે બેલેન્સ કર્યું છે. તો આ થયું ઇન્ટિગ્રલ અંડર રૂટ, આ પૂર્ણાંક પદાવલી થઈ ગઈ, તો આ થશે 2x પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ -15 -1 એટલે કે એનો સરવાળો થશે, બંને માઇનસ છે તો એનો સરવાળો થશે એટલે થશે -16. -16ને આપણે લખીશું 4/2 dx. તો આપણી પાસે સાદુરૂપ થઈ અને પછી મળી ગયા ઇન્ટિગ્રલ અંડર રૂટ 2x પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ 4 સ્ક્વેર dx. મિત્રો અહીંયા આગળ આપણે ઇન્ટિગ્રેશન કરીશું ત્યારે ધ્યાન રાખીશું કે આપણે એક્સની જગ્યાએ મૂકવાનો થશે 2x પ્લસ 1, વધારામાં આદેશની રીત મુજબ એક્સનો સહગુણક 2 છે, તો આપણે એ જે જવાબ મળશે એ જવાબને આપણે 2થી ભાગવાનો પણ થશે. આખા જવાબને આપણે 2થી ભાગીશું. તો ચાલો આપણે જવાબ લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ, આના ઉપર આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવા જઈ રહ્યા છીએ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેરની. તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ એપ્લાય કરીશું અને જ્યાં x છે ત્યાં મૂકીશું 2x પ્લસ 1. આખા જવાબને આપણે ડિવાઈડ કરીશું 2થી, કેમ કે એક્સનો સહગુણક 2 છે. સૌ પ્રથમ આપણે લખીશું 1/2 ઇન્ટુ ધ બ્રેકેટ. હવે લખવાના છે x/2 રૂટ એઝ ઇટ ઇઝ. x/2 એક્સની જગ્યાએ લખવાના થાય 2x પ્લસ 1/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે 4x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 15 માઇનસ x/2 રૂટ એઝ ઇટ ઇઝ માઇનસ, આ બંનેની વચ્ચે માઇનસ છે તો આપણે અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું છે, મારે લખવાના છે અહીંયા આગળ માઇનસ. ત્યારબાદ હું લખીશ a²/2. a સ્ક્વેરની કિંમત છે 4નો સ્ક્વેર એટલે કે 16/2 log મોડ x પ્લસ એટલે x આવશે, xની જગ્યાએ મૂકીશું 2x પ્લસ 1 પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ. રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે અહીં જે ઉપર રૂટ છે એ રૂટ આપણે લખીશું અંડર રૂટ ઓફ 4x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 15 મોડ ઓવર બ્રેકેટ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. 16/2 છે તો 16/2નો આપણે ભાગાકાર કરીશું, 16ને 2થી ભાગીશું તો ત્યાં આગળ જવાબ થશે 8. ફાઇનલ આન્સર એકવાર લખી દો તો આ થઈ ગયા 1/2 સ્ક્વેર બ્રેકેટ 2x પ્લસ 1 ડિવાઈડ બાય 2 અંડર રૂટ ઓફ 4x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 15 માઇનસ 8 log મોડ 2x પ્લસ 1 બ્રેકેટની જરૂર નથી, કાઢી નાખીશું, પ્લસ રૂટ 4x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 15 મોડ ઓવર બ્રેકેટ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. ચલો ત્યારબાદ આપણે નવો એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ આપણને રૂટ આપેલું છે અને અંદર બે અવયવ આપેલા છે, બે ફ્રેક્શન આપ્યા છે. સૌથી પહેલાં એનો ગુણાકાર કરીશું અને ત્યારબાદ એનું ઇન્ટિગ્રેશન કરીશું. I ઇક્વલ ટુ
ઇન્ટિગ્રલ રૂટ મલ્ટીપ્લાય કરું એક્સનો ગુણાકાર 2 સાથે એટલે કે 2x, ત્યારબાદ એક્સનો ગુણાકાર x સાથે એટલે -x², ત્યારબાદ -4નો 2 સાથે ગુણાકાર એટલે -8, ત્યારબાદ -4નો ગુણાકાર -x સાથે +4x dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ રૂટ આપણી પાસે થઈ ગયા -x², અહીંયા આગળ આપણી પાસે -x², 4x + 2x એટલે કે 6x છે તો અહીં લખીશું 6x, ત્યારબાદ લખીશું -8 dx. આ થઈ ગયા આપણી પાસેથી -x², 4x + 2x એટલે કે 6x, -8 dx. હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીશું અને અહીંયા આગળ એડજસ્ટમેન્ટ કરીશું કે કેવી રીતે આપણે પૂર્ણક પદાવલી બનાવી શકીએ છીએ. અહીં 6x છે, મધ્યમ પદ તરીકે 2 તો લેવાના જ છે એટલે વધારાના આપણી પાસે થયા 3x, 3 થયા તો 3નો સ્ક્વેર થાય 9, તો આપણને અહીંયા આગળ 9ની જરૂર પડશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ રૂટ -x² + 6x -8, અહીંયા આગળ હું -1 અને +1 એમ લખીશ તો આ થશે -1 + 1 dx. આ થયા ઇન્ટિગ્રલ અંડર રૂટ, સૌથી પહેલાં 1 લખી દઉં, 1 એટલે કે 1² 1 મતલબ થાય 1², 1² ઇઝ 1 તો થયા 1², ત્યારબાદ બાકીના જે પદ છે એમાંથી માઇનસ કોમન કાઢવાના છે, માઇનસ કોમન. હવે આપણી પાસે રહ્યા x² -6x, ત્યારબાદ માઇનસ કોમન એટલે થઈ ગયા પ્લસ, બંનેમાંથી માઇનસ કોમન નીકળ્યા, બંને થઈ ગયા પ્લસ, 8 + 1 થાય 9 તો હું લખીશ અહીંયા આગળ 9 dx. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ રૂટ 1² - x - 3² dx. ફરી પાછા આપણી પાસે અહીંયા આવી ગયા અંડર રૂટ a² - x² dx. a² - x² નું ઇન્ટિગ્રેશન થશે x/2 એટલે કે x - 3/2 રૂટ એઝ ઇટ ઇઝ. રૂટ એઝ ઇટ ઇઝ મતલબ અહીંયા આગળ આપણી પાસે છે રૂટ અવયવવાળું રૂટ છે તો આપણે અવયવવાળું રૂટ લખીશું ત્યાં આગળ x - 4, ત્યારબાદ 2 - x, x/2 રૂટ એઝ ઇટ ઇઝ પ્લસ a²/2, a² છે 1 એટલે કે 1²/2 એટલે કે 1/2 સાઇન ઇન્વર્સ x/a, xની વેલ્યુ છે અહીંયા આગળ x - 3 અપોન 1, અપોન 1 જો ભાગાકારમાં આપણે 1 લખીએ કે ન લખીએ કોઈ ફરક પડતો નથી તો લખીશું નહીં ત્યાં આગળ x - 3 પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણી પાસે છે ઇન્ટિગ્રલ 2x અંડર રૂટ x⁴ - 4 dx. અહીંયા આગળ આપણે x⁴ - 4 છે તો આપણે x⁴ ને x² નો સ્ક્વેર તરીકે લખીશું અને x² બરાબર t એમ આદેશ લઈએ તો જુઓ શું થાય છે અહીંયા આગળ I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2x રૂટ x² -2² dx. આપણે અહીંયા આગળ x² બરાબર t આદેશ લઈએ, આદેશની રીત આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, આપ સૌને યાદ હશે જ. x² બરાબર t આદેશ લીધો એનું વિકલન કરી લઈએ તો આ થયા 2x dx બરાબર dt. હવે આ બધી કિંમતો આપણે ઇન્ટિગ્રેશનની અંદર મૂકીએ તો થયા I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ x² ની જગ્યાએ મૂકવાના છે t એટલે કે t² - 2² ઇન્ટુ 2x dx ઇક્વલ ટુ dt. 2x dx આપણી પાસે છે તેની જગ્યાએ આપણે લખીશું dt. હવે ઇન્ટિગ્રેશનનું સરળ સ્વરૂપ આપણી પાસે આવી ગયું. ઇન્ટિગ્રલ રૂટ x² - a² dx.
x² - a² હોય તો આપણે કેવો જવાબ લખવાનો થાય? એ જવાબ આપણે અહીંયા આગળ એપ્લાય કરીશું, એ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ, આ જવાબ થશે t/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે t² - 4 માઇનસ, બેની વચ્ચે માઇનસ છે તો આપણે બેની વચ્ચે અહીંયા આગળ માઇનસ લખીશું, માઇનસ a²/2 એટલે કે 2² મતલબ 4/2 log mod t પ્લસ રૂટ એઝ ઇટ ઇઝ એટલે કે t² - 4 મોડ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. હવે અહીંયા આગળ 4ને 2થી ભાગાકાર કરીશું, ત્યારબાદ જ્યાં t છે ત્યાં t ની કિંમત પાછી મૂકીશું. t બરાબર આપણે x² આદેશ લીધો છે તો આપણે x² ત્યાં પાછા મૂકીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ x²/2 રૂટ x⁴ - 4 માઇનસ આ થઈ ગયા 2 log mod x² પ્લસ રૂટ x⁴ - 4 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી બીજી ફોર્મ્યુલાઓ જોઈએ. અહીં આ ફોર્મ્યુલાઓમાં આપણી પાસે છે ઇન્ટિગ્રલ e⁻x cos 2x dx. તો અહીંયા આગળ આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ આપણે કરતા શીખીએ. અહીંયા આગળ x નો સહગુણક a એટલે a ની વેલ્યુ છે 1. અહીંયા આગળ કોસની અંદર x નો સહગુણક છે 2 એટલે કે b = 2. હવે આપણે અહીંયા આગળ ઇન્ટિગ્રેશન એપ્લાય કરીએ તો થશે, આનો જવાબ છે e⁻x અપોન a² + b² એટલે કે 1² + 2² બ્રેકેટમાં આપણી પાસે આવશે અહીંયા આગળ a cos 2x એટલે કે 1 cos 2x. ત્યારબાદ આગળ આવશે b sin 2x એટલે કે પ્લસ b એટલે 2 sin 2x બ્રેકેટ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયું અહીંયા આગળ આપણા પ્રશ્નનો જવાબ. હવે આપણે એને સાદુરૂપ આપીશું અને છેલ્લું અંતિમ પદ લખીશું. તો આ થશે e⁻x અપોન 1² + 2², 2² થશે 4 + 1 5 બ્રેકેટમાં cos 2x પ્લસ 2 sin 2x પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ. ઇન્ટિગ્રલ e⁻4x * sin 3x dx. અહીંયા આગળ આપણે a = થશે 4, b = થશે 3, i = આનું ઇન્ટિગ્રેશન કરીશું તો જવાબ મળશે e⁻4x અપોન a² + b² એટલે કે 4² + 3². ત્યારબાદ લખીશું a sin 3x એટલે કે 4 sin 3x. ત્યારબાદ આવશે માઇનસ. મિત્રો યાદ રાખીશું કે જ્યારે cos આવશે ત્યારે cosની આગળ માઇનસ લખવાના છે, એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે લખીશું b cos 3x એટલે કે 3 cos 3x પ્લસ કોન્સ્ટન્ટ. ફાઇનલ સાદુરૂપ આપીશું. અહીંયા આગળ 4² થશે 16, 3² થશે 9, 16 ને 9 થશે 25. તો ત્યાં લખીશું આપણે ઇટ ઇઝ ઇક્વલ ટુ e⁻4x by 25 4 sin 3x minus 3 cos 3x પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા પ્રશ્નનો ફાઇનલ જવાબ. હવે મિત્રો મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંકની રીત એ સમજવા આપણે જઈ રહ્યા છીએ. આંશિક અપૂર્ણાંકની રીતમાં એ સમજીએ તો આપણે સૌથી પહેલાં ખંડસ્થ સંકલનની રીત સમજ્યા. ખંડસ્થ સંકલનમાં આપણે બે વિધેયોના ગુણાકાર હતા, બે વિધેયોના ગુણાકારનું સંકલન કેવી રીતે થાય એ આપણે જોયું. અહીં આગળ બે વિધેયનો ભાગાકાર એટલે કે જો બહુપદી સમય સ્વરૂપમાં હોય એટલે કે px/qx qx ≠ 0 ના સ્વરૂપમાં હોય તો એનું સંકલન કેવી રીતે થાય એ આપણે સમજીશું. સમય વિધેય px/qx માં જો px ની ઘાત એ qx ની ઘાત કરતાં ઓછી હોય એટલે કે ઉપર જે વિધેય છે px એની ઘાત એ નીચે જે વિધેય છે qx એના કરતાં ઘાત ઓછી હોય તો એ સમયે આ જે બહુપદી છે જે સમય વિધેય છે એ સમય વિધેયને
ઉચિત સમય વિધેય એટલે કે પ્રોપર રેશનલ ફંક્શન કહેવામાં આવે છે. હવે આવું જો પ્રોપર રેશનલ ફંક્શન આપણી પાસે હોય તો આપણે તેનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરી શકાય એ સમજવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે પ્રોપર રેશનલ ફંક્શન મતલબ ઉચિત સમય વિધેયનો મતલબ ઉપર ઘાત ઓછી એટલે કે અહીં સપોઝ હું લઈ લઉં x², નીચે લઉં 3 પદ લીધા મેં x+1, x+2, x+3, 3નો ગુણાકાર થાય તો એક પદ આપણને x³ વાળું મળશે, ઉપર x², નીચે x³, એનો મતલબ આને કહેવાય પ્રોપર રેશનલ ફંક્શન. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ સમજવા માટે લીધો, ઉપર x, નીચે છે x² + 3x + 2 એટલે કે ઉપર એક ઘાત, નીચે 2 ઘાત. તો આને પણ આપણે પ્રોપર રેશનલ ફંક્શન એટલે કે ઉચિત સમય વિધેય કહીશું. હવે સપોઝ જે છેદવાળો પાર્ટ છે એ છેદવાળો પાર્ટ એના અવયવ પડી શકે. qxના અવયવ થાય x - a1, x - a2 અપ ટુ સો ઓન x - an. જો આવું થઈ શકે તો આપણે px/qx જે છે સમય વિધેય, એ સમય વિધેયને કેવી રીતે લખી શકાય? ઇટ ઇઝ ઇક્વલ ટુ c1/x - a1 પ્લસ c2/x - a2 પ્લસ અપ ટુ સો ઓન cn/x - an, જ્યાં c1, c2, cn એ બધા અચળાંકો છે. આને આપણે સમીકરણ 1 તરીકે સમજી લઈએ. હવે એ જમણી તરફના પદ આવ્યા એ પદના ઇન્ટિગ્રેશન આપણે સરળતાથી કરી શકીએ છીએ, કેમ કે દરેકે દરેક જગ્યાએ આપણી પાસે 1/x પ્રકારનું છે. 1/xનું ઇન્ટિગ્રેશન થશે log mod x. તો આપણે એ પ્રકારે એનું ઇન્ટિગ્રેશન કરી લઈશું તો આ થશે. હવે આ જે આપણે સમય વિધેયને સમીકરણ 1 પ્રમાણે આપણે જે ફેરવ્યા, આ જે ફેરવવાની પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે કહીશું આંશિક અપૂર્ણાંકની રીત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈને એક્ઝામ્પલ ગણીએ અને ત્યાં સાથે સાથે એ સમજતા જઈએ કે કેવી રીતે આપણે તેને આંશિક અપૂર્ણાંકની રીતમાં કન્વર્ટ કરવાના છે, ફેરવવાના છે. આપણી પાસે છે ઇન્ટિગ્રલ x - 5/x - 1 x - 2 dx. તો અહીંયા આગળ હું લખીશ સૌથી પહેલાં x - 5/x - 1 x - 2 ઇટ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે સૌથી પહેલાં લખીશું કોઈ કોન્સ્ટન્ટ લખીશું, એટલે કે એક કોન્સ્ટન્ટ લખીએ કેપિટલ A અપોન આનો પહેલો ફેક્ટર. આપણી પાસે કુલ 2 ફેક્ટર છે તો પહેલો ફેક્ટર લખી લઈશું અહીંયા આગળ x - 1. ત્યારબાદ લખીશું પ્લસ બીજો કોન્સ્ટન્ટ લખીશું b, ત્યારબાદ એના ભાગાકારમાં બીજો ફેક્ટર લખીશું, બીજો અવયવ લખીશું x - 2. તો આ થયા x - 2. હવે જોવાનું કે બીજા કોઈ આગળ બીજા અવયવ છે નથી તો અહીંયા આગળ સ્ટોપ કરી લઈશું. તો આ થઈ ગયા આપણી પાસે આંશિક અપૂર્ણાંકમાં આપણે કન્વર્ટ કર્યા. હવે અહીંયા આગળથી a અને b ની કિંમત શોધવાની થાય. a અને b ની કિંમત શોધીશું, ત્યારબાદ આને આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકીશું અને તેનું સંકલન કરીશું. a અને b ની કિંમત શોધવા માટે આપણે એને આવી રીતે લખીશું. અહીંથી લસા લઈશ તો x - 2 ગુણાશે આ બાજુ, ક્રોસમાં ગુણાશે x - 1 ક્રોસમાં b સાથે ગુણાશે. તો બંને બાજુથી જે છેદ છે એ છેદ બંને બાજુથી કેન્સલ થવાનો છે, આપણે સમજી શકીએ છીએ. તો આપણી પાસે અહીંયા આગળ મળ્યા x - 5 ઇટ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x - 2 પ્લસ b ઇન્ટુ x - 1. હવે અહીંયા આગળ ઇઝીલી સરળતાથી આપણે આને સાદુરૂપ આપી શકીએ, a અને b ની કિંમત શોધી શકીએ. તેના માટે આપણે લઈશું, અહીં જોઈશું કે એક અવયવ તરીકે આપણી પાસે x - 1 હતો, તો અહીંયા આગળ આપણે જો 1 મૂકીએ તો 1 - 1 અહીંયા આગળ 0 થઈ જાય. તો આપણે એવું વિચારવાનું કે શું મૂકવાથી 0 થાય છેદ, તો અહીંયા આગળ 1 મૂકી શકાય. તો આપણે સૌથી પહેલાં x = 1 લઈશું. x = 1 લેતા તો અહીંયા આગળ 1 મૂકીશું, x = 1 મૂકીશું તો આ થશે 1 - 5 ઇટ ઇઝ ઇક્વલ ટુ a 1 - 2 b 1 - 1 0 થશે. આ પદ લખવાની જરૂર નથી તો આપણે નહીં લખીએ. ધીસ ઇમ્પ્લાઇઝ, આના ઉપરથી આપણે સમજીએ કે 1 - 5 એટલે કે -4, આ થશે 1 - 2 એટલે -1, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થશે તો એની કિંમત થઈ ગઈ 4, એ ઇક્વલ ટુ 4. હવે લઈશું x બરાબર 2, કેમ કે 2 લઈશું તો 2 - 2 0 થશે, તો x બરાબર લઈશું આપણે 2. 2 મૂકીએ તો 2 - 5 ઇટ ઇઝ ઇક્વલ ટુ એ 2 - 2 0 થશે, લખવાની જરૂર નથી. આગળ લખીશું b 2 - 1, તો આ મળ્યા 2 - 1 એટલે 1, જ્યારે અહીંયા આગળ 2 - 5 એટલે -3, તો b ની કિંમત થઈ ગઈ -3, b ઇક્વલ ટુ -3. આ બંને જે a અને b ની કિંમત મળી
એને આપણે ઉપર લખીશું, ત્યારબાદ ફાઇનલી એને આપણે ઇન્ટિગ્રેશનની અંદર લખવાના થશે. તો આપણે આ બે કિંમત અહીં લખીશું ને આને અહીંયા આગળ લખીશું તો થશે આપણું ઇન્ટિગ્રેશન I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ બ્રેકેટમાં એની કિંમત થાય 4 ભાગ્યા x માઇનસ 1, ત્યારબાદ બીની કિંમત -3 તો આ થશે -3 અપોન x માઇનસ 2 બ્રેકેટ પૂરો dx. હવે આ જે ઇન્ટિગ્રેશન હતું એના બરાબર આપણને આ સાદુરૂપ મળ્યું. આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણને આ ઇન્ટિગ્રેશનનો જવાબ મળ્યો. હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું. ઇઝીલી ઇન્ટિગ્રેશન મળશે આપણને. 1 અપોન એક્સનું ઇન્ટિગ્રેશન થશે log mod x. એક્સની જગ્યાએ અમારે લખવાના છે x માઇનસ 1, અહીંયા આગળ લખવાના છે એક્સની જગ્યાએ x માઇનસ 2. તો આપણો જવાબ થશે 4 log mod x માઇનસ 1 માઇનસ 3 log mod x માઇનસ 2 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આપણે નવો એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ આપણને અવયવ નથી પાડેલા તો આપણે અવયવ ત્યાં આગળ પાડવા પડશે. સૌથી પહેલાં તો છેદમાંથી આપણે x કોમન કાઢીશું તો અંદર બ્રેકેટમાં મળશે x સ્ક્વેર માઇનસ 1. x સ્ક્વેર માઇનસ 1ના અવયવ થશે x માઇનસ 1 x પ્લસ 1. જો અહીંયા આગળ હું સાઈડમાં લખું છું x ક્યુબ માઇનસ x કોમન કાઢ્યો તો આ થઈ ગયા x સ્ક્વેર માઇનસ 1. હવે x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1ના અવયવ થયા x માઇનસ 1 x પ્લસ 1. તો અહીં લખીએ આપણે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 અપોન x ઇન્ટુ x માઇનસ 1 x પ્લસ 1 dx. આને આપણે આંશિક અપૂર્ણાંકની રીતમાં કન્વર્ટ કરીએ તો લખાશે x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 અપોન x માઇનસ 1 x પ્લસ 1. ઇટ ઇઝ ઇક્વલ ટુ a અપોન પહેલું પદ થશે x, a અપોન x, ત્યારબાદ પ્લસ b અપોન x માઇનસ 1, ત્યારબાદ પ્લસ c અપોન x પ્લસ 1. બંને બાજુ સાદુરૂપ આપું, લસા લઉં તો દરેકે દરેક કોન્સ્ટન્ટને બે ટર્મથી ગુણાકાર કરવાનો થશે. એનો ગુણાકાર આ બેનાથી ગુણાકાર થશે, બીનો ગુણાકાર પહેલા અને છેલ્લા સાથે થશે, સીનો ગુણાકાર પહેલા અને બીજા સાથે કરીશું. તો સાદુરૂપ આપીએ, છેદ બંને જગ્યાએથી કેન્સલ થશે એ આપણે સમજી શકીએ છીએ. તો આપણને મળ્યું x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 ઇક્વલ ટુ a ઇન્ટુ x માઇનસ 1 x પ્લસ 1 પ્લસ b ઇન્ટુ x પ્લસ 1 પ્લસ c ઇન્ટુ x માઇનસ 1. હવે વારાફરતી આપણે કિંમતો મૂકીશું. એની કિંમત શોધવા માટે આપણે x બરાબર 0 મૂકીશું, બીની કિંમત શોધવા માટે આપણે x બરાબર 1 મૂકીશું અને સીની કિંમત શોધવા માટે આપણે x બરાબર -1 મૂકીશું. ત્રણની વેલ્યુ વારાફરતી મૂકીશું અને એ બધાની કિંમત આપણે અહીંયા આગળ મૂકીશું અને એને આપણે ઇન્ટિગ્રેશનમાં લખીશું. ત્યારબાદ પછી ફાઇનલી એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો આ થશે x બરાબર સપોઝ 0 લઈએ તો 0 સ્ક્વેર એટલે 0, 4 ઇન્ટુ 0 0 એટલે આ થાય -1 ઇક્વલ ટુ a ઇન્ટુ 0 માઇનસ 1 એટલે -1, 0 પ્લસ 1 એટલે 1. આ 0 થઈ જશે, આ પણ 0 થશે. તો આમાંથી એની કિંમત મળી a ઇક્વલ ટુ, અહીં -1 છે, સામે પણ માઇનસ છે તો માઇનસ માઇનસ કેન્સલ, પ્લસ તો એની કિંમત 1. હવે x બરાબર 1 લઈએ તો આ થશે 1 સ્ક્વેર એટલે 1, 4 ઇન્ટુ 1 એટલે 4, -1 ઇક્વલ ટુ અહીંયા આગળ 1 મૂકીશ તો 1 માઇનસ 1 0 થઈ જશે, અહીંયા આગળ 1 મૂકીશ તો આ થશે b, 1 ઇન્ટુ 1 પ્લસ 1, 1 પ્લસ 1 થશે 2, પાછળ પણ 0 થશે, 1 માઇનસ 1 0, તો આ થયા b ઇક્વલ ટુ 1 1 કેન્સલ, આ બાજુ 4 છે, સામેની બાજુ 2 છે, 2 ભાગાકારમાં આવશે, 4 ભાગ્યા 2 એટલે 2, એટલે b ની વેલ્યુ 2. x ઇક્વલ ટુ આપણે લઈએ હવે -1, -1 નો સ્ક્વેર એટલે 1, -4, -1, ઇટ ઇઝ ઇક્વલ ટુ આ 0 થશે, આ 0 થશે, છેલ્લા પદમાં c ઇન્ટુ -1 ઇન્ટુ -1 ઇન્ટુ -1 -1 એટલે કે -2.
તો આ થયા માઇનસ માઇનસ પ્લસ એટલે 2, અહીંયા આગળ 1 1 કેન્સલ, એ 2 ને ભાગાકારમાં લઈ આવું તો -4/2 એટલે કે -2, તો સી ની વેલ્યુ થઈ ગઈ -2. એ બી સી ત્રણે ત્રણની વેલ્યુ મળી ગઈ, એને આપણે અહીંયા આગળ મૂકીશું અને એ જે પદ છે એને આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકીશું. તો ઇન્ટિગ્રેશન આપણું થશે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એ એટલે કે 1/x, ત્યારબાદ પ્લસ 2/x માઇનસ 1 અને ત્યારબાદ c એટલે કે -2/x પ્લસ 1 બ્રેકેટ ઓવર dx. આનું ઇન્ટિગ્રેશન કરીશું અને આપણે જવાબ મેળવીશું. તો આનો જવાબ થશે log mod x પ્લસ 2 log mod x માઇનસ 1 માઇનસ 2 log mod x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા ઇન્ટિગ્રેશનનો જવાબ. આપણી પાસે સપોઝ આવું હોય ઇન્ટિગ્રલ 1/x પ્લસ 2x પ્લસ 3, સૌથી પહેલાં એને આંશિક અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનો થાય. કરીએ આપણે 1/x પ્લસ 2 x પ્લસ 3 it is equal to a upon x plus 2 plus b upon x plus 3. સાદુરૂપ આપીએ તો આ જવાબ મળશે અહીંયા આગળ 1 ઇક્વલ ટુ a ઇન્ટુ એક્સ પ્લસ 3 પ્લસ b ઇન્ટુ એક્સ પ્લસ 2. એની કિંમત શોધવા માટે આપણે મૂકીશું x બરાબર -2, તો આ થશે 1 ઇક્વલ ટુ -2 પ્લસ 3 એટલે કે 1 એટલે કે a ઇન્ટુ 1, તો થઈ ગયા a બરાબર 1. હવે બીની કિંમત શોધવા માટે આપણે મૂકીશું x બરાબર -3, તો આ થશે 1 ઇક્વલ ટુ સામેની બાજુ ડાબી બાજુ તમે જોઈ શકો છો કે 1 કોન્સ્ટન્ટ છે, તો આપણે ત્યાં કંઈ મૂકવાનું થતું નથી. 1 ને દર વખતે 1 તરીકે જ લખવાનું છે, 1 અને 1. અહીંયા -3 પ્લસ 3 0 થઈ જાય, આ લખવાની જરૂર નથી. -3 પ્લસ 2 -1 થાય, તો આ થશે b ઇન્ટુ -1. તો ફાઇનલી આના ઉપરથી આપણને બીની કિંમત મળી b ઇક્વલ ટુ -1. આ બંને કિંમત ઉપર મૂકીશું, ત્યારબાદ એને ઇન્ટિગ્રેશનમાં મૂકીએ તો થયા I બરાબર ઇન્ટિગ્રલ બ્રેકેટ 1/x પ્લસ 2 માઇનસ 1/x પ્લસ 3 બ્રેકેટ પૂરો dx. પાર્શિયલ ફ્રેક્શનમાં આપણે ઇન્ટિગ્રેશનને કન્વર્ટ કર્યું. હવે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો આ થશે log mod x પ્લસ 2 માઇનસ log mod x પ્લસ 3 પ્લસ c. હવે નવો એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે અહીંયા આગળ sec સ્ક્વેર છે, નીચે છે tan સ્ક્વેર. તો આપણે અહીંયા આગળ ફરી પાછો આદેશ લઈશું કે tan x બરાબર t, એનું વિકલન થશે sec સ્ક્વેર x dx ઇક્વલ ટુ dt, અને પછી આપણે એને સાદુરૂપ આપીએ. આદેશ લઈશું tan x બરાબર t આદેશ લેતા આનું વિકલન થશે sec સ્ક્વેર x dx ઇક્વલ ટુ dt. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઉપર sec સ્ક્વેર x dx ની કિંમત થઈ ગઈ dt, નીચે થઈ ગયા t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 3. આના અવયવ પાડીશું, t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 3 ના અવયવ, તો એક થશે t માઇનસ 3, બીજો અવયવ થશે t માઇનસ 1. તો આને લખીશું ઇન્ટિગ્રલ dt અપોન t માઇનસ 3 t માઇનસ 1. ફરી પાછા પાર્શિયલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરીશું તો થશે 1/t માઇનસ 3 t માઇનસ 1 ઇક્વલ ટુ a અપોન t માઇનસ 3 પ્લસ b અપોન t માઇનસ 1, b અપોન t માઇનસ 1. હવે અહીંયા આગળ લસા લઈશ તો આ થશે 1 ઇક્વલ ટુ a ઇન્ટુ t માઇનસ 1 પ્લસ b ઇન્ટુ t માઇનસ 3. અહીંયા આગળ એની કિંમત શોધવા મૂકીશું t બરાબર 3, બીની કિંમત શોધવા લખીશું t બરાબર 1. તો આ થશે t બરાબર 3 લેતા
સામે કોન્સ્ટન્ટ છે 1 જ છે તો 1 લખીશું. 1 ઇક્વલ ટુ a ઇન્ટુ 3 માઇનસ 1 એટલે કે 2. This implies a equal to 1/2. ત્યારબાદ t ઇક્વલ ટુ ધારીશું t ઇક્વલ ટુ 1. તો આ થશે 1 ઇક્વલ ટુ પહેલા પદમાં 0 થશે, બીજા પદમાં 1 માઇનસ 3 એટલે કે -2. આ થશે b ઇન્ટુ -2. સો ધીસ ઇમ્પ્લાઇઝ b ઇક્વલ ટુ -1/2. હવે આ બંને વેલ્યુ આપણે અહીંયા આગળ પાર્શિયલ ફ્રેક્શનમાં મૂકીશું, આંશિક અપૂર્ણાંકમાં મૂકીશું અને એને આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકીશું. તો આપણું ઇન્ટિગ્રેશન થશે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ બ્રેકેટમાં a એટલે કે 1/2 અપોન t માઇનસ 3 પ્લસ 1/2 માઇનસ છે તો આપણે ત્યાં માઇનસ લખીશું -1/2 અપોન t માઇનસ 1 બ્રેકેટ પૂરો dt. હવે ફાઇનલી આપણે આનું ઇન્ટિગ્રેશન કરીશું તો આ થશે 1/2 log મોડ t માઇનસ 3, ત્યારબાદ -1/2 log મોડ t માઇનસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. હવે આપણે આદેશ તરીકે t ને લઈ લીધો છે તો t બરાબર આપણે tan x આદેશ હતો, tan x બરાબર t, તો t ને આપણે પાછો મૂકીશું અને આપણે જવાબ મેળવીશું. તો આ થશે 1/2 log મોડ tan x માઇનસ 3 માઇનસ 1/2 log મોડ tan x માઇનસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકલનના કેટલાક પ્રમાણિત સ્વરૂપોનો ફોર્મ્યુલાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના એક્ઝામ્પલનો પણ મહાવરો કર્યો. ત્યારબાદ આંશિક અપૂર્ણાંકની રીત પણ શીખ્યા અને તેના એક્ઝામ્પલ પણ આપણે ગણ્યા. હવે આવતા લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે નિયત સંકલન એટલે કે ડેફિનેટ ઇન્ટિગ્રેશનની ઉપર લિમિટ લગાવીશું અને ત્યારબાદ તેનું ઇન્ટિગ્રેશન કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.